ભોગમાં મેં ઘણી વાર જોયું કે ખાલી ખાંડ એ ઉત્થાપન હો, પણ મહાપ્રભુજીના મતે એમનાથી સહજ એવી સેવા નવતી હતી, એટલે એવી સેવા કરતા હતા. કારણ કે પગની પણ તકલીફ ને એ પહેલેથી જ કોઈ સહાયતા નહીં, અને એ પ્રમાણે તો સેવાનો પ્રકાર એવો હતો, પણ ભગવાન નામ સિવાય કાંઈ બોલતા નહીં. તો હોઈ શકે છે સેવાના પ્રકારથી આપણે માપી ન શકીએ. આ ક્રમ અનુસાર કોઈ કરતું હોય તો જ એ સેવા કહેવાય, ક્રમ ઓછો નમતો હોય તો સેવા ન કહેવાય, એવું આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીએ સ્વીકારેલું નથી. અલ્પમ બહુવા ન પ્રયોજકમ સેવનમ યોગ્યાનુસારેણ, અલ્પમ બહુવા ન પ્રયોજકમ. કેવો ભગવાનમાં સ્નેહ છે અને કેવી સેવાથી સ્નેહ વધે છે પ્રભુમાં. ક્રમ વધે ને સ્નેહ ન વધે તો ક્રમ બધે વધી જાય પણ પછી સ્નેહ સંયુક્ત ન થાય તો એના કરતાં સહજતાથી જે થાય એ કરવું જોઈએ. અને રીતની જે પુસ્તકો જે છે એ રીતની પુસ્તકો જે છે આ બધું કરો જ એના માટે નથી, પણ ક્યારેય સેવાનો અહંકાર ન આવે એના માટે છે કે હું સેવા કરું છું, આ જોઈ લે તો એમ થાય કે આ કાંઈ થતું તો નથી. તો સેવાનો ક્રમ લોકો એમ માને છે કે આ બધું કરવું પડે. આટલો બધો છે ક્રમ, સેવાનો ક્રમ એટલો વિસ્તૃત કર્યો છે, પૂર્વજોએ ભાવથી કર્યો છે, પણ આ ક્રમ જોઈ લે તો આપણાથી ન નભે તો એ નભવાનો જ નથી. તો નિશ્ચિત છે કે આ નભવાનો નથી. તો એનાથી આપણો સેવાનો અહંકાર ક્યારે આવે નહીં, એ બહુ જરૂરી છે. સેવાનો અહંકાર આવે, સેવા નાશ થઈ ગઈ, સેવા રહી જ નહીં. હવે એનું સેવાનું કંઈ ફલ માનસીમાં કે આગળ વધશે નહીં. સેવાનો હું સેવા કરું છું, જે શ્યામુદાદા પણ આજ્ઞા કરે છે કે હું સેવા કરું છું એ ભક્તિ નથી, કર્મ છે. એ કર્મ માર્ગ શરૂ થઈ ગયો. હું સેવા કરું છું એ કર્મ માર્ગ થઈ ગયો, પણ પ્રભુ સેવા કરાવી રહ્યા છે એ ભક્તિ માર્ગ છે. મારા હાથે પ્રભુ આવી સેવા લઈ રહ્યા છે. શ્રી મહાપ્રભુજી નવરત્નમાં પણ આ જ ઉપદેશ આપી રહ્યા છે કે ઠાકુરજીને આપણે બધું જ નિવેદન કરી દીધું છે, એમાંથી કેટલો વિનિયોગ પ્રભુને ઈચ્છે એટલો વિનિયોગ પ્રભુ કરાવે છે. આ તો અન્ય વિનિયોગ એ ચિંતા કા સ્વસ્ય સોંપી છે. કંઈક આપણી પાસે સાધન સંપત્તિ બધું જ છે, છતાં પણ આપણે એ રીતે ભગવાનને વિનિયોગ કરી શકતા નથી. તો મહાપ્રભુજી કહે છે એની ચિંતા અન્ય વિનિયોગની કે વિનિયોગ વિશેષ ચિંતા ન કરવી જોઈએ, કારણ કે પ્રભુને અપેક્ષિત છે એટલો પ્રભુ એમાંથી અંગીકાર કરે છે. એટલે એ પ્રકારની સેવા આપણે અંગીકાર પ્રભુ કરે છે, એવો ભાવ રાખવો જોઈએ. પણ સર્વથા આળસુ બની જવું, સર્વથા સેવાથી વિમુખ બની જવું એ પાછું બાધક છે.